नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। ओड केळवणी मंडळ संचालित सरदार पटेल विनय मंदिर ओडना પટાંગણમાં તારીખ 2 ડિસેમ્બર 25 મંગળવારના રોજ વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આજના મુખ્ય મહેમાન તરીકે આણંદ જિલ્લાના ડીવાયએસપી રિદ્ધિ મેડમ ગુપ્તે સાહેબ તેમજ અતિથિ વિશેષ તરીકે મૌલેશભાઈ ભાનુપ્રસાદ જોશી નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તેમજ લાલો પિક્ચર ગીતોના રચયિતા તેમજ વ્યવસાય એડવોકેટ પ્રેમ દીપેશભાઈ દવે સાહેબ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી નટવરભાઈ અસારી સાહેબ તેમજ ઓડ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કૌશિકભાઈ, મંત્રી શ્રી જગદીશભાઈ પટેલ, ખજાનચી શ્રી ભરતભાઈ પટેલ, કારોબારી સદસ્યો તેમજ સર્વે હોદ્દેદારશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શાળાના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર એમ કે ચોચા સાહેબ દ્વારા મહેમાનોનું પ્રસંગોચિત શાબ્દિક સ્વાગત તેમજ પુષ્પગુચ્છ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી મેડમે વિદ્યાર્થીઓને રમતગમતનું મહત્વ અને નિયમો વિશે માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ પ્રતિજ્ઞા વાંચન અને આભાર વિધિ બાદ રમતોત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। આયોજિત વાર્ષિક રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત ડીવાયએસપી રિદ્ધિબેન ગુપ્તે સાહેબનું હું કેળવણી મંડળ તથા શાળા પરિવાર વતી સ્વાગત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું। ગુપ્તે સાહેબની ઉપસ્થિતિને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું। તેમજ આજના પ્રસંગે અતિથિ વિશેષ પદે ઉપસ્થિત પ્રેમ દીપેશભાઈ દવે ગુજરાત હાઈકોર્ટના એક વરિષ્ઠ એડવોકેટ તરીકે તીક્ષ્ણ કાનૂની સમજ અને વ્યૂહાત્મક સલાહ માટે તેઓ આગવી ઓળખ ધરાવે છે। તેઓ ઉત્તમ લેખક અને કલાકાર છે। તેઓએ ખૂબ જ પ્રચલિત એવી લાલો ફિલ્મના ગીતોના રચયિતા છે। તેઓ બહુવિધ પ્રતિભા એ ધરાવે છે।
તેમનું અત્રે સ્વાગત કરતા હું ખૂબ ધન્યતાની લાગણી અનુભવું છું. તેમજ નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક અને એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચૂકેલા અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે અને કેળવણી મંડળના મંત્રી શ્રી જગદીશભાઈ પટેલના ખૂબ જ નજીકના મિત્ર એવા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત શ્રીમાન મયુષભાઈ ભાનુપ્રસાદ જોશીનું હું વંદન સાથે નતમસ્તકે સ્વાગત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. क्या बात है. સરદાર પટેલ વિનય મંડળના વિનય મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ તો એકદમ જોશમાં છે, બરાબર ને? તો અત્રે ઉપસ્થિત ઓડ કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર શાળાના વિવિધ હોદ્દા પર શોભાયમાન શ્રી કૌશિકભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી મંત્રી શ્રી, અત્રે ઉપસ્થિત મહાનુભાવો, આણંદ એસીબી ડિરેક્ટર પદ પરથી રિટાયર થયેલ ડીવાયએસપી શ્રી જોશી સાહેબ, આપણે બધા જેમને મૂવીથી જાણીએ છીએ એવા શ્રી દવે સાહેબ, હાઈકોર્ટ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરનારા, તેમજ આણંદ જિલ્લા સ્પોર્ટ્સમાં સંલગ્ન એવા અસારી સાહેબ, તેમજ અન્ય મહાનુભાવો શ્રી, શાળાના આચાર્ય શ્રી, અત્રે ઉપસ્થિત તમામ શિક્ષકો શ્રી, તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ કેમ મહત્વનો છે? હે ને, બધાને રમવાનું ગમે છે? બરાબર, બંને હોવું જોઈએ. આપણે ભણવાનું પણ છે, રમવાનું પણ છે, પણ કઈ રમતો રમવાની છે જેનાથી આપણામાં એક શિસ્તનું નિર્માણ, બરાબર છે? હા, મને જાણવા મળ્યું કે આપણી શાળામાં અલગ અલગ રમતો શીખવવામાં આવે છે, જેમ કે બાસ્કેટબોલનું બહુ સરસ ગ્રાઉન્ડ અહીંયા છે, તમને અલગ અલગ કબડ્ડી, ખોખો જેવી અલગ અલગ રમતો શીખવાડવામાં આવે છે, બરાબર છે?